દેશના મોટાભાગના રાજ્યો છે ત્યાં મેઘરાજાની સવારી આવી પહોંચી। ક્યાંક તે મહેર વરસાવી રહ્યું છે તો ક્યાંક કહેર બન્યું। દેશના 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ રાજ્યોમાં રેડ અને યલો એલર્ટ છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં વરસાદની સ્થિતિ કેવી રહી છે તે આપને બતાવીશું। દેશના પહાડી રાજ્યોથી લઈને જમીન પર વરસાદે જોરદાર બેટિંગ કરી છે। પછી તે હિમાચલ પ્રદેશ હોય કે ઉત્તરાખંડ, તે મધ્યપ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ, તમામ જગ્યા પર મેઘરાજાએ પાણી વરસાવ્યું। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના સેંજ ઘાટીમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી। આ ઘટના બાદ આ વિસ્તારમાં જીવા નાળામાં ભારે પૂર આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરની તાવી નદીમાં પૂર આવતા એક યુવકનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત મધ્ય ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ ભારે વરસાદ પડી શકે। 26 જૂનથી ચોમાસાની શરૂઆત સાથે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ વધુ તીવ્ર બનવાની ધારણા છે। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સેંજ ખીણમાં ભારે વરસાદ પડ્યો। વાતાવરણ પણ ખુશનુમા બની ગયું। ધોધમાર વરસાદને કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। પાર્વતી નદી ગાંડીતુર બની, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા। ભારે વરસાદને કારણે 20 થી 25 વાહનોને નુકસાન થયું છે। જનજીવન ખોરવાયું છે। અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। અનરાધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે। તિબેટ રોડ પર ભૂસ્ખલનની ઘટના સામે આવી છે। હિમાચલ પ્રદેશથી સામે આવી રહેલી આ તસવીરો ખૂબ જ ભયંકર છે। હાલ હવામાન વિભાગે અનેક વિસ્તારોને એલર્ટ કર્યા છે। આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેના કારણે સ્થિતિ વણસી શકે। તો ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ વરસાદ પડ્યો હતો। ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં હજુ જોઈએ તેવો વરસાદે બેટિંગ નથી કરી, પરંતુ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો। આ દ્રશ્યો ઉત્તરાખંડના છે। બીજા રાજ્યની કમ્પેરિઝનમાં અહીં વરસાદ ઓછો છે, પરંતુ ચોમાસાની શરૂઆત ત્યાં પણ થઈ ગઈ છે। પરંતુ આ એક દ્રશ્યો આપ જુઓ કે જ્યાં રસ્તા પર ધીમી ધારે જે વરસાદ આવ્યા છે ને રોડ ભીના થવાની શરૂઆત ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશ બાદ હવે જમ્મુથી આવેલા દ્રશ્યો બતાવ્યા છે। ઉત્તરાખંડ બાદ હવે આ પણ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં મુશળધાર વરસાદને કારણે નદીમાં હાલ પૂરની સ્થિતિ છે, અને આ વચ્ચે એક વ્યક્તિ નદીના આ ધસમસતા પ્રવાહમાં ફસાયો છે। જમ્મુ કાશ્મીરમાં ધોધમાર વરસાદથી હાલાકી વધી છે। ભારે વરસાદને કારણે હાલ તાવી નદી બે કાંઠે જોવા મળી રહી છે। જુઓ, ચો તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે, અને આ વચ્ચે એક વ્યક્તિ ફસાયો છે। થોડી બેદરકારી આ વ્યક્તિનો જીવ પણ લઈ શકે તેમ હતી। જો કે રાહતની વાત એ રહી કે આ વ્યક્તિને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો। જમ્મુ કાશ્મીરમાં પણ અવિરત વરસાદ થઈ રહ્યો છે। રજૌરીના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થયો છે। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। અને જમ્મુ કાશ્મીર બાદ હવે આ દ્રશ્યો આપ જુઓ પંજાબના, જ્યાં પણ ચોમાસાની સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે। પંજાબમાં પણ જોઈએ એટલો વરસાદ હજુ નથી જોવા મળી રહ્યો, પરંતુ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। પંજાબના અનેક વિસ્તારો કે જ્યાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। પંજાબના શહેરો, રસ્તાઓ છે અત્યારે ધમધોકતા તાપ બાદ આ વરસાદી પાણીમાં પલળ્યા છે, અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। અને હવે ઉત્તર પ્રદેશના એ દ્રશ્યો પણ આપને બતાવી। ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ અનેક રાજ્યોમાં પૂર તોફાનની સ્થિતિ છે,
ત્યારે ઉત્તર પ્રદેશમાં પણ મેઘરાજાનું જે આગમન છે એ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશના જે રસ્તાઓ છે એ પાણીથી ભીના થયા છે. ઉત્તર પ્રદેશ બાદ મધ્યપ્રદેશમાં પણ સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. મધ્યપ્રદેશના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ છે. ભારે પવન સાથે ઉત્તર પ્રદેશમાં વરસાદની સ્થિતિ જોવા મળી હતી અને આ રોડ રસ્તા પરથી પણ તમે અનુમાન લગાવી શકો છો કે વરસાદની શરૂઆત છે એ ધીમી ધારે થઈ હતી, પરંતુ જે પ્રકારે આગાહી છે તે પ્રકારે આગામી દિવસોમાં ભારે વરસાદ જોવા મળશે. અને હવે લઈ જઈએ આપના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કે જ્યાં ઉદયપુરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉદયપુરમાં પણ મેઘરાજાએ જમાવટ બોલાવી છે. ઉદયપુરના અનેક રસ્તાઓ છે ત્યાં પાણીની શરૂઆત થઈ ગઈ છે. ધીમે ધીમે આ રસ્તાઓ ભીંજાયા છે અને હજુ આગામી દિવસોમાં પણ રાજસ્થાનના ઉદયપુરમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે તેમ છે.